જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે શું હાલ જો ખાલી ચોકડીથી નીકળ્યો, ડોહા પાન ઘેર રવાના કરી પીલો કુવા ખાલી કરીને આવ્યા હતા. અને તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો બોલું બીજું કંઈ ખબર પડતી નહીં, આગળ જઈને બોલીએ કોકેડો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ મહેસાણા. અને અરે આપણો પતેલા ડીઝલ પૂરા હતા, પણ આપણે અત્યારે પુરાઈને આવ્યા છીએ તે મોખમપુરા, એટલે જયપુરથી ડીઝલ પુરાઈને આવ્યા છીએ. એટલે કોઈ પુરાવાની કોઈ જરૂર નહીં, કારણ કે મોખમપુરાથી ડીઝલ પુરાય તો અને હવે ઠેઠ જેતપુર જઈને પુરાવાનું હોય. તો બે પંપે ખાતું ચાલુ હોય, કણે ખાતું ચાલુ હોય, પણ હોય અત્યારે જેમ ના પુરાય ખોટું રાતે વાઘા પાછું હોય. એના કરતાં ઉઠી ના ઉઠે એના કરતાં ડાયરેક્ટ જેતપુર જઈને જ પુરાઈ દેવાનું. તો આવી ગયા છીએ મિત્રો રાધનપુર ચોકડી. સવારના ટાઈમે તો મગજ ખરાબ થઈ જાય, કારણ કે સિગ્નલો ચાલુ હોય ને એટલે 100 સેકન્ડની સિગ્નલો આવે, 45 ને 60 સેકન્ડ. દાડે કંટાળી જવાય. એટલા માટે તો રાતે આપણે લેવી પડી ગાડી અમારા પેશન્ટ. ત્યાંથી ડીઝલ પુરાઈને ના આવવું પડે. તો મિત્રો પાલાવાસણા વાળો બ્રિજ ચાલુ થઈ ગયો હતો, મને તો હાલત ખબર પડી. આયા તા ખબર પડે કે ચાલુ થઈ ગયો અરે બ્રિજ. તો મિત્રો આવી ગયા છે ઠેઠ નંદાણ ટોલ નાખે. તો વૈકણ મિત્રો 10 મિનિટ મારે ગાડી સાઈડમાં દબાવવી પડશે, કારણ કે નંદાસણ વાળા જેવા પેલો ટોલ નાકા ઉપર આવે ને એવો તો અરે હાલ ઘેર અટકાઈ ગયો. ના પોચમો પડે, ના ચોથો પડે, ને બીજો પડે, ત્રીજો નૂટન જ રહ્યો હતો. આમ પાડો તો પડે જ નહીં. અમુક તો ગાડી તો બંધ કરી પછી 10 મિનિટ બંધ રાખે, પછી ચાલુ કરીને પછી કમ્પ્લીટ ઘેરો પડવા માંડ્યો. અમુક કરવાનો આવું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય રેડી. તો નંદાથી આટલા મસાલા લઈ લીધા, થોડા ઘણા પોચવાળાથી જ્યારે મસાલા લઈ લીધા. આ નિશાન મિત્રો મારા છેડથી જતો જ નહીં. આ ધોઉં તો તરત હમણાં પાછો આવી જાય, કારણ કે આ ઘેરનો નિશાન. હાથ તો જિંદગીમાં મારા કાળા આપણે છે, ચોખ્ખા તો હોતા જ નહીં કદી. કાળા હાથ હોય. સ્ટીરિંગ ઉપર કોઈ મરાવો, કારણ કે હાથ બહુ કાળા થયો. સ્ટીરિંગ લુહાય એના કારણે. અને બીજું હું શું કહેતો હતો, જિંદગીમાં થોડું આગળ વધવું છે. પહેલથી કહી દઉં મજા નહીં આવે, પણ કહી તો દેવું પડશે. કોક દાડો તો ખબર પડશે બધાને. તો જેટલા ઘડી આપણે મિત્રો જુનાગઢના મેહોણાથી જુનાગઢ ને જુનાગઢથી પીલકુવા કરે જાઓ. તો આપણે અત્યારે બુસ્ટિંગની જરૂર છે, થોડું ચાર્જ થવાની જરૂર અને થોડું આગળ વધવાની જરૂર છે. તો આગળ વધવું છે તો સમજી જજો જેવી રીતના આગળ વધવું છે. તો અને હું કહેવા માગું છું, આપણે જેટલી ઘડી જુનાગઢથી પીલકુવા છેલ્લું હેડ કરશે. તો ઘણું બધું આગળ વધવું છે, પણ અમુક એવી પરેશાનીઓ હોય તે નળે છે. એ હું થોડા સમયમાં ઠીક કરી દઈએ, અને આપણા બ્લોગ આમ ધોકાર ચાલુ થાય બરોબરના. હું અને એક બીજો મારો મિત્ર જેવો જ છે, મિત્ર કોક ભાઈ કો બધું સરખું જ છે. તો અમે 2 જણા બ્લોગ ચાલુ કરવાના છીએ. તો અત્યારે મારા જોડે કોઈને સપોર્ટ નહીં બરોબર. બ્લોગ બનાવવામાં, વિડીયો એડિટિંગ કરવામાં, થંબનેલ બનાવવામાં બધું હું એકલો કરું. તો અમુક વાર વિડીયો નહીં આવતા એનું કારણ આવી રહ્યું. તો અમુક વાર હું માત કહી દઉં એમાં, તો ઊંઘ્યો હોય સૂઈ જાઉં તો પછી પતી ગયું. ઠેઠ 11 વાગે ઉઠું એટલે પછી પતી ગયું. વિડીયો નાખવાનો ટાઈમ આખો જતો રહ્યો. તો સપોર્ટની જરૂર છે થોડી. સપોર્ટે મળી જાય તો બધી વાત થઈ ગઈ છે, રેડી થઈ ગયું. પણ બધું થોડુંક કામકાજ અટકાઈ રહ્યું. તો થોડા સમયની અંદર બધું હું ઠીક કરી દઈએ અને બધું રેડી થઈ જાય મિત્રો. ઘડીમાં રોડનું કામકાજ ચાલુ છે ભાઈ. બધું વાત છે. આ આપણને ગમ્યું હો, બધું કમ્પ્લીટ કરી દીધું છે. પથારવાની તૈયારી જ છે ખાલી. તો મિત્રો કડીથી ઘણા ભાઈઓ મારા વિડીયો જોયું છે, તો બધાને દિલથી આભાર. મારા મોટા ભાઈઓને તો ટાઈમ રહેતો નહીં મળવાનો, એના માટે હું દિલથી માફી માગું છું તમારી, કારણ કે તમે બધા ખાસ બધી કોમેન્ટો કરતા હોય ઘણી આવો ઘણી મળીએ, પણ
લગીરી રહેતો નથી. અને તમને તો ખબર જ છે ડ્રાઇવિંગ લાઈનનું, ગાડી ઊભી રાખી એટલે તરત આવી જ જાય. એટલે કરતાં ખૂબ દડો શાંતિથી ટાઈમ લઈ અને આપણે બધા ભાઈઓ મળશું. હારી કડી ડેરી ભારતનો ગૌરવ. હા સાહેબ, સાહેબે લોબા હાથ કરી. ભારતનું ગૌરવ દૂધ સગર કડીવામાં આપણી ગાડી એક ફરક છે. આઈસર લગભગથી પડી હોય તો નકર મેહોણા હશે હતા. તો મિત્રો સાણંદ માણંદ બધું ટપી ગયા છીએ અને બાવળા 6 થી 7 કિલોમીટર જેટલું. તો આ રસ્તો તો ચાણા આવી જાય ને ચાણા જતો રહે કોઈ ખબર જ નહીં પડતી, ફટફટ આવી જાય. તો મિત્રો બાવળા પાસ થઈ ગયું હોય અને રાજકોટ હતું એમના ઓછા પછી રાજકોટ આવશે પછી ટ્રાફિક જવાનું છે કારણ કે દિવસ છે એના કારણે. એકન ખાલી પેલી 2 ચોકડી આવે ને શું કે ચોકડી કટ આવે ને એકાની ગાડીઓ ઓમ થઈને આમ રોંગ સાઈડમાં આવે એમાં લોચા પડે, ટ્રાફિક એમાં થઈ જાય. 2 ચોકડીઓ એવી છે, એક પેલી ગોંડલવાળી છે એ પેલું માર્કેટ એરી ઈકણ, અને એક શિખર પહેલાં આવે પછી હવે કોઈ યાદ નહીં એટલું બધું ફાઇનલ. 2 ચોકડીએ લોચા, બીજા એક કે ચોકડીમાં લોચા નથી. તો મિત્રો આપવા જાય છીએ ઠેઠ ચોટીલા, બગોદરા બધી પાસ કરી દીધું, લીમડી બધું. તો મિત્રો ચોટીલા પાસ કરી અને તોલનાકો જેવું પાસ કરતો હતો એવું તોલનાકાવાળાએ કીધું કે ભાઈ અમારા 2 ભાઈઓ છે એમને લઈ જાઓ. મેં કીધું ચોથી ભાઈઓ આવે છે એટલે કે ચોટીલા દર્શન કરીને આવ્યા છે અને બહુ થાકી ગયા. તો બસમાં તો એમને મોકલી દો પણ એમને અત્યારે લઈ જાઓ ગાડીમાં, કારણ કે બસમાં એ આપણા બહુ થાકી ગયેલા હતા 2 ભાઈઓ. તો મેં કીધું કશો હોતો ને લઈ લઈએ આપણે. તો મિત્રો રાજકોટ પાસ કરી દીધું હા અને જેતપુર પાસ કરી દીધું હા. તો તમે વિચારતા હશો કે વિડીયો હારે એકલો જ્યાંથી મહેસાણાથી નીકળ્યો તમને એકલો વિડીયો બનાવતો હતો. તો વિડીયો મોબાઈલ પકડવાવાળો કોણ આવ્યો તો તમને બતાવી દઉં. જો મોબાઈલ પકડવાવાળો કોણ છે, આપણા ભાઈ છે રાજકોટ. ક્યાં જતા હતા? ચોટીલા ગયા હતા. હા, દર પૂનમે ચોટીલા જવાનું. તો ભાઈ ચોટીલા ગયા હતા અને ભાઈના ચોટીલા પેલા તોલ નાકેથી બેસાડ્યા અને ઉતારવાનું ગયા હતા જુનાગઢ ઉતારવાનું છે એમને. તો 2 જણા મસ્ત શાંતિથી ઉઈ ગયા હતા. કીધું હાલ ઝઘડવા નહીં. મજા આવી ને? જેતપુરમાં ચા બાપી મસ્ત રીતના હેડે છે. એક મિત્ર મળ્યા હતા આપણા ગીગાભાઈ રબારી, બધાને મસ્ત રીતના 4 જણાને ચા પીધી અને પછી નીકળ્યા હવે. અને જુનાગઢ ચલો બાકી છે બધી 25-30 કિલોમીટર બાકી, 25-30 કિલોમીટર જેવું જુનાગઢ બાકી છે. જુનાગઢ આ ભાઈને ઉતારી પછી આપણે ડેરીમાં એન્ટ્રી લઈએ. આ બાજુ બરફ ચાલુ થયો છે બપોર વસારે અને ઠંડી પણ બહુ છે. ફરજિયાત જર્સી પહેરવી પડે. ઠંડી લાગે. મિત્રો આપણે જુનાગઢ હવે વળવાનું આવી ગયું હોય અને આપણે 2 ભાઈઓને ઉતારવાનો સમય આવી ગયો. તો આપણે આમ વળી જવાનું, 2 ભાઈ જાય રહ્યા આ બાજુ. તો સાઈડમાં કરીએ અને 2 ભાઈઓને ઉતારીએ. ચાલો ભલે આપણે મળ્યા 100%. પાછા તમને ફોન કરીએ એટલે અમે સ્પેશિયલ 6 દિવસ માટે તમારી પાસે. તમે ફોન કરજો ને મજા આવે ત્યારે. કાંઈ વાંધો નહીં. હાલો જય માતાજી. જય માતાજી. ભલે ભલે હાલો ભાઈ. ભલે આજ તમારા ભેગી મજા આવે. ચોક્કસ તમે તારા આવો, ચિંતા ના કરો. ચોક્કસ આવશું તમારા ભેગા. હવે આખું દિલ્હી બતાવી દઉં. અરે પાકું હાલો. કઈ સામાન ના પડી જાય હો. પડી જાય તો કઈ વાંધો નહીં, ઠેઠ પોગાડી દઈ. કઈ વાંધો નહીં. હાલો ભલે. હા એ હા એ આવજો એ હા. તો ભાઈ બહુ મજા આવી ગયો, મારો ટાઈમ પાસ નીકળી ગયો. કહી દીધો 2 ભાઈ મસ્તી કર્યા ને 3 જણા મસ્ત મસ્તી કરતા આયા. મજા આવી ગયો પણ ખરેખર. કારણ કે એકદમ દિલ્હી લઈ જાવ કીધું તમે લઈ જઈએ, ચિંતા ના કરો તમે ત્યાં લઈ જઈએ દિલ્હી. એ લગભગ જુનાગઢથી જો 50 કિલોમીટર શેટું ગામ છે ત્યાંના હતા. એ સુખ શાંતિ બાપાને ઉતાર્યા, થાકી ગયેલા હતા. એ હેડતા પહેલાં આવ્યા હતા ચોટીલા આવી ડુંગર ચડ્યા પછી આવી અને આપણા ઉપર વિશ્વાસ કર્યો. આપણા 2 જણા મસ્ત રીતના હોઈ ગયા. 2 મોબાઈલ હોય જ પડ્યા હતા અહીંયાના અને આપણા ઉપર એટલો વિશ્વાસ કર્યો કે અહીંયાના ઊંઝ્યા નકર કોઈ વિશ્વાસ ના કરે. હું તમે સર ચિંતા કર્યા કોઈ જાઓ, કોઈ મગજ કોઈ ઉપાધિ નહીં આપણે. તમે આપણા મસ્ત રીતના ઊંઝ્યા. આપણને ચોટીલા તો નહીં ગયા પણ પૂનમનો આ સેવા કરવાનો મોકો મળ્યો આપણે. તો ફટાફટ આપણે પહોંચી જઈએ આપણી જુનાગઢ ડેરીમાં. પેલો ગિરનારનો ડુંગરો દેખાય એના નેચા જવાનું છે આપણે એક્ઝેક્ટ.
આગળ સિટીમાં મિત્રો એન્ટ્રી લઈ લીધી છે આપણે અને અહીંથી ગિરનાર તો શું દેખાય છે હા હા શું વાત છે ભાઈ ભાઈ અહીંથી જુઓ રૂબરૂ જુઓ તમને ખબર પડે કે ભાઈ કેવી મોજ આવે છે જો નજારો એવો હોય ને અને વરસાદનો સમય હોય ને તો મજા આવી જાય મોજ આવી જાય આપણે જે જગ્યાએ ઊભા રહીએ છીએ જફર મેદાનમાં વરસાદના ટાઈમે તો નદીઓ હેઠતી હોય નદીઓ અને હોમાં દેખાતો હોય મસ્ત ડુંગર પછી મસ્ત રીતના ગાડીમાં બેઠા બેઠા ખાતા હોય એ વરસાદ ચાલુ હોય ટમું 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 મજા આવી જાય હો ભાઈ બહુ જેવો વ્યૂ આવે આમ મસ્ત મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડેરીમાં જો અરે અમે મતારે ડેરીની હોમે જ ગાડી લગાવી દીધી છે એન્ટ્રી બેન્ટ્રી બધું કમ્પ્લીટ કરાવી દીધું છે તો તમે ઘડી બે કલાક જેવો આરામ કરીએ પંખો મંખો ચાલુ કરીને મસ્ત રીતના 2 કલાક આરામ કરું પછી જાગીએ હોતનો પ્રોગ્રામ શું કરવો છે તો મિત્રો તહેવારના કારણે અમારા લાલભાઈ આહિરની દુકાન હતી બંધ હોટલ તો ત્યાં ખાવાનો મેળ ના આવ્યો તો અમે ઠેઠ જ્યાં હતા બહુ કાળવા ચોક અને ખાધું મસ્ત રીતના પટેલ પરોઠા હાઉસમાં પછી આવ્યા તો મિત્રો ખાવા બાવા ગયા હતા ઠેઠ કાળવા ચોક કારણ કે હોય આપણા લાલભાઈ આહિરની હોટલ છે 2 દાડા માટે બંધ હતી કારણ કે હોળી ધૂળેટી હતી એટલા માટે તો હીરા લોકો જાય ગામડે ખાવાનો બહુ લોચો પડી ગયો હતો એટલા માટે જ્યાં હતા ઠેઠ કાળવા ચોક અને પટેલ પરોઠા હાઉસ કાળવા ચોક છે એકદમ મસ્ત રીતના ખાધું અને જમવાનું એકદમ મસ્ત હતું તો ખાઈ ભાઈ અને મસ્ત રીતના પાછા આવ્યા અને આવી અને જો ગાડી આપણી અંદર લઈ લીધી મિત્રો અને બેઠા છીએ અરે ભરવાનો પોઈન્ટ અને ભરવાનો પોઈન્ટના સામે જ આપણી ગાડી લગાવી છે કારણ કે આજ તો રાતે કોઈ ભરાવાની શક્યતા નહીં પણ કાલ ભરાય તો અંદર લઈ લીધી એટલે કોઈ ચિંતા નહીં આમ તો પાર્કિંગમાં બહાર પડી રહેતી હતી પણ અંદર લઈ લીધી એટલે હવે કોઈ ટેન્શન નહીં ભલે હવે 2 દાડે ભરે એની ચિંતા નહીં પણ આ એવી અંદર લઈ લીધી એ મહત્વની તો એ કામ તો આપણું મસ્ત સરસ થઈ ગયું તો આજનો બ્લોગ મિત્રો આટલે ખતમ કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા બ્લોગમાં